નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટમાં, જે પૂજ્ય શ્રી ગિરિબાપુની ભવ્ય શિવકથાનું આયોજન થઈ રહ્યું છે તેના રસોડા વિભાગમાં. તો આપણે તમને આજે રસોડા વિભાગ દેખાડશું. કેવડું મોટું વિશાળ જબરદસ્ત એક પ્રસાદી ઘર તૈયાર કરવામાં આવ્યું છે. એક વિશાળ મોટા મેદાનમાં મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ. આ કેવડું મોટું વિશાળ મેદાન છે, જ્યાં કાલથી સરસ મજાની મિત્રો શિવકથા શરૂ થવાની છે. અને સરસ મજાનું મિત્રો જો એક વિશાળ જગ્યામાં રસોડા વિભાગ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જોઈ શકો છો મારી પાછળ. અને આ તમે નજર કરશો ત્યાં સુધી મિત્રો જો એક સરસ મજાનું મોટા મેદાનમાં મિત્રો જો એક પ્રસાદી ઘર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સામે તમે જે જોઈ રહેશો જે કથાનો મુખ્ય ડોમ છે. અને જોઈ શકો છો મિત્રો જો અલગ અલગ જગ્યાએ કાઉન્ટરની પણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. જય સરદાર ગૌશાળા દ્વારા મિત્રો સરસ મજાનું આ ભવ્યથી અતિ ભવ્ય શિવકથાનું આયોજન થઈ રહ્યું છે. કથાના વક્તા પણ શ્રી ગિરિબાપુ કાલે જ પધારવાના છે. જોઈ શકો છો અત્યારે જેટલા પણ સ્વયંસેવક સભ્યો છે તે લોકો અહીંયા સરસ મજાની પ્રસાદી લઈ રહ્યા છે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો જે પ્રસાદી ઘરની આપવાના છીએ. લાખો લોકોનું રસોડું મિત્રો જો આ જગ્યામાં કાલથી ધમધમવાનું છે, તો તેની પણ અપડેટ આપણે તમને આપતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને એક લાઇક પણ જરૂરથી આ વિડીયોમાં કરજો, અને કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે. તો હવે આપણે જાશું સીધા આગળ રસોડા વિભાગ તરફ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો સામે આપણે જે કથાનો મુખ્ય ડોમ જઈ રહ્યા છીએ, અને સામે છે મિત્રો જો મુખ્ય એન્ટ્રી ગેટ, અને બરોબર તેની સામે જ મિત્રો જો આ ભવ્ય પ્રસાદી ઘર મિત્રો અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. જો આ છે પ્રસાદી ઘર, બરોબર ડોમની મુખ્ય ડોમની સામે જો આ ભવ્ય પ્રસાદી ઘર છે. તો ત્યાં પણ આપણે તમને જાશું ને અંદર દેખાડશું કેવડું મોટું મિત્રો રસોડા વિભાગ છે. જોઈ શકો છો મિત્રો જો આપણે આવી ગયા છીએ જો અત્યારે સરસ મજાના મિત્રો જે રસોડા વિભાગમાં, અને સરસ મજાની મિત્રો જો એક વિશાળ મેદાનમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોઈ શકો છો કેવડું મોટું વિશાળ મેદાન છે. અને કાલથી જ બપોરે 3 વાગે આ કથાનો પ્રારંભ થવાનો છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આપશું. જો સામે સરસ મજાના 2 ડોમ છે, તો રસોડા વિભાગના આપણને જણાવી રહ્યા છે, તો ત્યાં પણ આપણે જઈશું ને સંપૂર્ણ માહિતી મિત્રો તમને આપશું. જોઈ શકો છો જો અલગ અલગ કાઉન્ટર પણ લાગી ગયા છે. તો હવે આપણે આગળ જશું ને આગળથી પણ તમને સરસ મજાના મિત્રો ભવ્ય આયોજનની માહિતી આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો સરસ મજાની મિત્રો જો ફ્લોટ લાઇટ્સ પણ ગોઠવાઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો આવી રીતે સરસ મજાના મિત્રો જો કાઉન્ટર પણ સરસ મજાના ગોઠવી દેવામાં આવ્યા છે. જોઈ શકો છો જો આ બાજુ પણ એવી રીતે સરસ કાઉન્ટર છે, અને પાછળના મેદાનમાં પણ આપણે જોઈ શકીએ છીએ જો એવી રીતે જ 4 થી 5 6 કાઉન્ટર મિત્રો જો આવી રીતે સરસ મજાના ગોઠવાઈ ગયા છે. જો મિત્રો કેવડું મોટું વિશાળ મેદાન છે, અને આ જ મેદાનમાં મિત્રો ભવ્ય પ્રસાદી લોકોને આપવામાં આવશે જ્યારે કથાની પૂર્ણાહુતિ થશે. જોઈ શકો છો મિત્રો. અને સામે આપણે જો જોઈ રહ્યા છીએ મુખ્ય કથાનો મેઇન ડોમ, જ્યાંથી પૂજ્ય ગિરિબાપુ કથાનો પ્રારંભ કરશે. તેની સામે જ મિત્રો આ ભવ્ય પ્રસાદી ઘર છે. અને સામે આપણે જો જોઈ રહ્યા છીએ રસોડા વિભાગ, તો ત્યાં પણ આપણે જઈશું ને ત્યાંની પણ આપણે માહિતી તમને આ વિડીયોમાં દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આ બધા જો સ્વયંસેવક સભ્યો અત્યારે જો પ્રસાદી લઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો જો અત્યારે જેટલા પણ સ્વયંસેવક સભ્યો છે તેમના માટે જો અત્યારે પ્રસાદી ચાલી રહી છે. બધા પણ જેટલા તમે સભ્યો જોઈ રહ્યા છો તે આ કથામાં આયોજકમાં મિત્રો સ્વયંસેવક સભ્યો તરીકે પોતાનો ભાગ ભજવી રહ્યા છે. જો આપણે જાશું સરસ મજાના રસોડા વિભાગ તરફ, અને તેની પણ તમને સરસ મજાની મિત્રો માહિતી આપશું. હજારો લોકોની રસોઈ દરરોજ મિત્રો આ કથામાં થવાની છે, તો તેના પણ અપડેટ તમને આપતા રહેશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો સરસ મજાનું રસોડા વિભાગ પણ તૈયાર થઈ ગયું છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. જો કેવડું મોટું વિશાળ મેદાન છે મિત્રો જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો જો હજારો લોકોનું રસોઈનું મિત્રો જો આ તપેલું છે, આપણી સ્ક્રીનમાં પણ નથી આવતું. અને એવડા જ મોટા વિશાળ જો તપેલા અત્યારે જો રસોડાના એક ભવ્ય વિશાળ ડોમમાં આપણને જણાઈ રહ્યા છે. જો મિત્રો કેવડા મોટા મોટા ચૂલા જો અત્યારે તૈયાર થઈ ગયા છે. અને તપેલાની સાઇઝ જો મિત્રો હજારો લોકોની રસોઈ એક જ તપેલામાં તૈયાર થઈ જાય એવડા મોટા મોટા જો તપેલા આપણને અત્યારે દેખાઈ રહ્યા છે. જોઈ શકો છો જો અહીંયા પણ નવા નકોર તપેલા આપણને જઈ રહ્યા છે. લગભગ 8 થી 10 મોટા મોટા ચૂલામાં રસોઈ થશે. અને જે આપણે તમને દેખાડી રહ્યા છીએ રસોડા વિભાગના દ્રશ્યો, કાલથી જ કથાનો પ્રારંભ થશે ને હજારોથી લાખો લોકો
આ કથામાં મિત્રો જો પ્રસાદીનું રસપાન કરશે. જોઈ શકો છો આપણે જો અત્યારે છે રસોડા વિભાગમાં. જો મિત્રો જય બાલાજી. આ ટોટલી રસોડું બાલાજી દાદાની કૃપાથી ચાલુ છે. અંદાજિત 2 થી 3 લાખ માણસો પ્રસાદ લેશે કથા દરમિયાન, એટલે કે 9 દિવસ દરમિયાન. છેલ્લા દિવસે સમૂહ લગ્ન છે, એ પણ બાલાજી દાદાની કૃપાથી છે. અને એનો પણ ખર્ચો બાલાજી દાદા જ આપે છે. ટોટલી કરી આવવાનો, કોઈનો ફંડ ફાળો સ્વીકારતા નથી, લેવાનો નથી ને લેવામાં આવશે પણ નહીં. દરરોજ હજારો લોકોની સંખ્યા પ્રસાદીમાં લે. આ પ્રસાદીમાં લેશે, પણ કોઈનો એક મીઠાની થેલી પણ અમે બાલાજી દાદાને મનાય છે કે લેવાનું નહીં. બાલાજી દાદા જ આ પ્રસાદ આપે છે. અને આ કથાના આયોજન દરમિયાન રસોડા વિભાગમાં કેટલાક સ્વયંસેવક સભ્યોને અંદાજે તો 2 થી 3 હજાર. 2 થી 3 હજાર. હા, ટોટલી સ્વયંસેવક 2 થી 3 હજાર. અંદર સંભાળવાવાળા 25 થી 30 જણા, રસોડું સંભાળવાવાળા 25 થી 30 જણા. એમાં બાલાજી ગ્રુપના 7 મેમ્બર છે અને એના પછી એના લગતા બધા ગ્રુપ વાઇઝ જોઈન્ટ થયા હોય. અલગ અલગ ગ્રુપ આવે ને તો જ આ સંકલન જળવાય ને. પ્રસાદીમાં દરરોજ શું પ્રસાદી આપો? પ્રસાદી આજે હોય કાલે ન હોય છે. 8 દિવસ સુધી. આજે ધારો કે મોહનથાળ છે, તો કાલે સુરમાન લાડુ છે, તો પરમ દિવસે બીજી વસ્તુઓ છે. એમ નિયમિત જુદું અલગ અલગ. આજે છે કાલે ન હોવું જોઈએ, 8 દિવસમાં ક્યારેય ન હોવું જોઈએ. અને છાશમાં પાણી નહીં, છાશ આપીએ ને એમાં પાણી ન હોવું જોઈએ. એ ગોપાલ ડેરીમાંથી જે આવે એ ડાયરેક્ટ પાવાને. હા, ટ્રક, હા, ટેન્કર આવી જાય, એ ટેન્કરમાંથી જે આવ્યું હોય એને પાવાનું. પાણી કે બરફ નહીં નાખવાનું. ટોટલી આયોજનમાં સ્વયંસેવકોનો સહકાર બહુ સારો છે. આ મવડી ગામ સર્વોદય સ્કૂલની એક્ઝેક્ટ સામે ખોલધામ ગ્રાઉન્ડ. અહીંયા નહીં, મવડી રોડ, મવડી મટુકીવાળો 80 ફૂટ મેઇન રોડ. હા. જો મિત્રો, આ જેટલું પણ સરસ મજાનું વિશાળ જગ્યામાં પ્રસાદીનું આયોજન છે, આ જેટલા પણ શ્રોતા લોકો આવશે તેને સરસ મજાની પ્રસાદી આપવામાં આવશે. અને તેમની બાજુમાં જ મિત્રો જો એક અલગ ત્યાં એક સરસ મજાનો ડોમ અહીંયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે મોટા મોટા મહાનુભાવો આવશે અને મોટા મોટા સંતો અને સાધુ જે આવશે તેમના માટે જો મિત્રો એક આ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા પણ બધા લોકો પ્રસાદી લઈ શકશે. જોઈ શકો છો મોટા મોટા મહાનુભાવો આવશે ને જે સાધુ સંતો આવશે તેમના માટે એક પ્રસાદીનો સરસ મજાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જોઈ શકો છો મિત્રો, જો કેવડું મોટું વિશાળ મેદાન છે. અને સામે આપણે કથાનો જે મુખ્ય ડોમ જોઈ રહ્યા છીએ તેની સામે જ આપણે સરસ મજાનું ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. જોઈ શકો છો મિત્રો. તમને આ પૂજ્ય શ્રી ગિરિબાપુની કથા જે રાજકોટમાં થઈ રહી છે તેનો આયોજનનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને દરરોજના અપડેટ આપણે આપણી ચેનલ ઉપર આપતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ શકો છો મિત્રો, જો કેવડો મોટો વિશાળ મેદાનમાં મિત્રો જો ભવ્ય પ્રસાદી ઘર બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો જો. અને સામે છે મિત્રો જો કથાનો મંડપ જો. અને આ બાજુ એક સરસ મજાનો મિત્રો જો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જે મોટા મોટા મહાનુભાવો આવવાના છે તેના માટે પ્રસાદી ઘર. અને સામે છે રસોડા વિભાગ. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનો ભવ્ય એક મુખ્ય પ્રવેશ દ્વાર છે કથામાં અંદર જવાનું. અને આપણે તમને દેખાડશું મિત્રો જો સરસ મજાનો જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મિત્રો જો સરસ મજાનું શિવકથાનું આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો જો. અને સરસ મજાનું મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા પણ આપણને સરસ મજાના મિત્રો જો મહાદેવના દર્શન થાય છે. આપણે અલગ અલગ મહાદેવના આપણને દર્શન થઈ રહ્યા છે. જોઈ શકો છો જો સરસ મજાનો મિત્રો જો એક મુખ્ય એન્ટ્રી ગેટ છે. અને સરસ મજાના આપણને મહાદેવના પણ દર્શન થાય છે. અહીંયા જોઈ શકો છો ઘણા બધા લોકો મહાદેવ સાથે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. અને ગૌશાળાના લાભાર્થે મિત્રો જો સરસ મજાનું એક શિવકથાનું આયોજન થઈ રહ્યું છે. જો સરસ મજાનો એક મુખ્ય પ્રવેશ દ્વાર કરવામાં આવી રહ્યો છે. અને અહીંયા આપણે ગૌ માતાને પણ સરસ મજાના દર્શન થાય છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો મેડિકલની સેવા, પોલીસ મદદ કેન્દ્ર, ફાયર બ્રિગેડ, ગૌસેવા માટે દાન કેન્દ્રના પણ અલગ અલગ સ્ટોલ તૈયાર થઈ ગયા છે. આ છે મુખ્ય મેઇન ડોમ, જ્યાંથી
લોકોને પ્રવેશ કરવાનો હોય છે. તો આનો પણ આપણે આખો પૂરો વિડીયો તમને આના પહેલાં આપણે મૂકેલો છે, તો તે પણ આપણે જરૂરથી જોજો. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનો કથાનું આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, જો આ કથાનો મુખ્ય ડોમ છે અને છેક આપણે નજર કરશું સામે તમે જોઈ રહ્યા છો મેઇન રોડથી જ જે આ કથાના મુખ્ય ડોમ તરફ જવાનો રસ્તો છે. આખો રસ્તો મિત્રો જો રોશનીથી શણગારી દેવામાં આવ્યો છે અને જેટલો પણ આ તમને શણગાર જોઈ શકો છો તે પાછળ એક વિશાળ મેદાન છે ને ત્યાં જ સરસ મજાનું ભોજનાલય પણ પાછળ તૈયાર કરવામાં આવ્યું છે. આપણે જેવા પાછળ જે લાઇટ્સ બધી દેખાઈ રહી છે તે આખા મેદાનમાં મિત્રો પ્રસાદી તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો જો આ આયોજન થઈ રહ્યું છે.